ક્યાં ગામથી આવ્યા ભાઈ? મવાથી. આ બેનને શું તકલીફ હતી? એને બધું દુખો નોખો થાયા કરતો, ઘડીક પેટમાં દુખે, ઘડીક માથું દુખે. આ બધું ફરતા ફરતા દરદ હતા. તો અહીંયા તો મારે ને હા તરત ધૂણમાં મળ્યા ને મારા માતાજી કીધું એટલે તરત બેન થઈ જાય ને પછી હાવ ધૂણતા બેન થઈ જાય ને હવે આજીવન તંત્ર આ બેન ધૂણ છે નહીં. હવે બેન તને કાંઈ તકલીફ છે? હાવ રેડી થઈ ગયું ને? તો મારી માતાજીની શ્રદ્ધા તમને હતી જો સારું થઈ ગયું. માતાજીની શ્રદ્ધાથી સારું થાય છે ને માતાજી સારું કરે. હું આમાં કઈ જાણતો નહીં, મને કઈ ખબર પડતી નથી. જે કરે મારી માતાજી કરે. તો તમને ઈ જૂઠું કોણે બે હે ભાઈ? અમને અમારે નાથી ખોખરામાંથી આવ્યા હતા ને એ કીધું હતું, ઓલો રોન છોકરો વયો ગયો છો ને તમારી પાસે આવ્યા હતા. હા, તો એ છોકરો પછી આવી ગયો ને? હા એ આવી ગયો. કેટલા દીમાં આવી ગયો? કાંઈક 2 દીમાં આવી ગયો હતો. હા તો જો ઈ માતાજીની શ્રદ્ધા હોય ને કે મારી માતાજી સાક્ષાત કામ કરે છે, પણ મારી માતાજી કરે હું કઈ નહીં જાણતો. હું તો આમાં કઈ મને ખબર નહીં પડતી. હું ગાવું સારું છું, મને કઈ ખબર પડતી નહીં. હું કોઈનું કઈ લેતો નહીં, હું કોઈને દોરા નહીં આપતો, એમ કોઈને ભભૂતિ નહીં પાતો કે કોઈને દાણા નહીં આપતો, કાંઈ નહીં કરતો. મારી માતાજી એમનું મારું કરે બધાને. તો જય